લોકો અહીંયા શું કરો છો? મમ્મીની રાહ જોઈએ છે. મમ્મી વોશરૂમમાં છે ને. કેમ? મમ્મીનું શું કામ છે? એ જ જે તારે છે. આઈ મીન વાત કરવી છે. લાગે છે કે તું પણ અહીંયા મમ્મી જોડે વાત કરવા જ આવી છે, હે ને? આપ બેસ, અહીંયા મારી બાજુમાં બેસ, આપણે સાથે વાત કરીએ. બેસ બેસ પ્રિયા. તારી જે કહેવું તું અમને કહી શકે છે. હા, હવે મમ્મીને કહી દેશું. તમને લોકોને હું નસે નસથી ઓળખું છું. મમ્મીને પોતાની સાઈડમાં કરવા માટે તમે જે કંકુને આ રિયા આવી છે ને ત્યારથી ઘરમાં નવેસરથી બધી લપ શરૂ થઈ ગઈ છે. પણ યાદ રાખજે તું રિયા, ભગવાન જે જોડી બનાવે ને એને તમારા લોકો જેવા ક્યારેય તોડી નહીં શકે. હાય બાપા, આ કંકુડીની ચમચી તો તલવાર લઈને જ મેદાનમાં ઉતરી છે. જે પણ વચમાં આવશે ને બધાના ગળા ઉડાડતી જશે. હું પ્રિયાને બહુ સારી રીતે ઓળખું છું. એ મમ્મી પાસે સીધી નહીં આવી હોય, પહેલા શ્રી પાસે ગઈ હશે. અને શ્રીભાઈ નહીં મળ્યા હોય એટલે પપ્પા પાસે ગઈ હશે. અને પપ્પા નથી એટલે મમ્મી પાસે આવી. ભાભી તમે જલ્દી કંઈક કરો પ્લીઝ. જો શ્રીને ખબર પડશે કે આપણે કંકુને ફસાવવા માટે આપણે મમ્મીના રૂમમાં બેસ્યા છે અને મમ્મી બાથરૂમમાં જ છે. ભાભી મમ્મી તો એમ પણ આપણી જ બાલ્ટીમાં છે ને. હા, આપણી જ બાલ્ટીમાં છે. બાલ્ટી? એ બાલ્ટી નહીં પાર્ટી હોય. તમે સમજી ગયા ને? તું છે ને ઇંગ્લિશ બોલવાનું બંધ કરી દે. મારું એ ખરાબ કરી નાખે છે. એ તો હું સમજી જ ગઈ, પણ મને એમ કોને કે આ મમ્મીને કહેવાનું છે કે નહીં? અરે તમે બધા અહીંયા એક સાથે? મમ્મી તમારી જોડે વાત કરવી છે. આવો ને, બેસો ને, બેસો. ભાઈ ક્યાં રહી ગયો? ખબર એ નથી પડતી મમ્મી. ભાઈ આવી ગયો? પણ શું થયું તમને? આટલા ચિંતામાં શું કામ છો? નાના છે ભાઈ, મારે તારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલો, શું વાત છે? મમ્મી તમે તો જાણો જ છો કે રિયા શ્રીભાઈને કેટલો પ્રેમ કરે છે અને એ હજુ પણ શ્રીભાઈ જોડે લગ્ન કરવા માંગે છે. મેં પણ રિયાને મારી નાની વહુ તરીકે ક્યારની સ્વીકારી લીધી છે. હું ઈચ્છું છું કે બસ હવે જલ્દીથી ના કંકુ પગલા ઘરમાં થાય. મમ્મી તમારી ઈચ્છા એ અમારી ઈચ્છા. અને મમ્મી રિયા એવું કહે છે કે અમે એની હેલ્પ કરીએ શ્રીભાઈની લાઈફમાંથી કંકુને હંમેશ માટે કાઢવા માટે. મેં તો મારાથી બને બધું કર્યું, પણ મમ્મી રિયા અમારી હેલ્પ માંગે છે કે તમે એવું કંઈક કરો કે જેથી કરીને શ્રીભાઈના લાઈફમાંથી કંકુ હંમેશ માટે જાય. બસ તમે અમને સાથ આપજો. મારી વહુઓને અને મારી દીકરીને મારે સાથ તો આપવાનો જ હોય ને. અને એ પણ મારી ઈચ્છા પૂરી કરવાની વાત હોય તો હું પાછી પાની કઈ રીતે કરી શકું? થેન્ક યુ મમ્મી. પણ મમ્મી અમને ડર લાગે છે કે જો અમે તારી મદદ કરીએ અને શ્રી અને પપ્પાને ખોટું લાગશે ને તો અમને લોકોને ઘરની બહાર કાઢી મૂકશે તો? એમ કઈ રીતે કાઢી શકે? આ ઘર જેટલું તારા પપ્પાનું છે એટલું જ મારું છે. તમે બધાએ ચિંતા નહીં કરો. બસ રિયાને જલ્દી આ ઘરમાં લાવો. બસ સમજો મમ્મી કે કામ થઈ ગયું. તમારા આશીર્વાદની જરૂર છે. બસ બસ, તમે તમારા કામમાં સફળ થાઓ. શું થયું પ્રિયા? ભાઈ કંકુ, આ રિયા બહુ જ ચાપ્ટર છોકરી છે. તમન્ના ભાભી, જ્યોતિ ભાભી ને યોગી દી ત્રણેય એની સાથે થઈ ગયા ને આજે આ ચંડાલ છોકરી છે. એવું ન બોલાય, બધાય આપણા જ છે. એ ચારમનું શું પ્રિયા? ભાઈ આજે હું મમ્મીના રૂમમાં ગઈ હતી ત્યારે ચારે બેસીને કંઈક પ્લાનિંગ કરી રહ્યા હતા.
મેં એક્ઝેક્ટ વાત તો નથી સાંભળી, પણ એવું કંઈક બોલતા હતા કે એને ઘરમાંથી કાઢશું. ભાઈ, મને નક્કી ખાતરી છે કે એ લોકો કંકુને નડશે. એ જ હેતુથી તો રિયા આ ઘરમાં આવી છે પ્રિયા. એ કંકુને આ ઘરમાંથી કાઢી એની જગ્યા લે. પણ તું ટેન્શન નહીં લે, મારા પર વિશ્વાસ રાખ. પપ્પાને આપેલું પ્રોમિસ હું નહીં તોડું. મને તારા પર પૂરો ભરોસો છે ભાઈ, પણ આ ચારનું કંઈ કહેવાય નહીં. પણ તે મારી વાત સાંભળી એ સારું છે ભાઈ. થેન્ક્સ. આજે એક પણ ભૂલ થવી ના જોઈએ. કંઈ પણ થઈ જાય, કંકુને આજે ઉપાડી જ લેવાની છે. તો બધું સમજાઈ ગયું ને? હા ભાભી, હવે તો એક ઘા ને બે કટકા. ભાભી, પ્રિયા, મને તેની બહુ બીક લાગે છે. એ બધી વાત સાંભળી ગઈ છે. રિયા રિયા રિયા, તું કેમ આટલી ડરે છે? જો પ્રિયાએ સાંભળ્યું હોત ને તો એ સૌથી પહેલા શ્રીભાઈ અને પપ્પાને જઈને કહી દીધું હોત. પપ્પા ભલે લાગે છે ઢીલા પોચા, પણ જો એમને ખબર પડી હોત ને તો આપણા બધાની ધૂળ કાઢી નાખી હોત. જ્યોતિની વાત બિલકુલ સાચી છે. આ ભાભીનો પ્લાન છે ને એ ફૂલ પ્રૂફ છે. આપણે લોકોએ આપણા દાગીના તો સંતાડી જ દીધા છે. હવે બસ બહાર આવીને એટલું જ કહેવાનું છે કે ચોર આવીને બધું લઈ ગયો, અને કંકુ ચોરને ઓળખે છે. બસ હવે હું અને જ્યોતિ મમ્મીના રૂમમાં જઈને એના દાગીના લઈ આવીએ. જ્યોતિ, તું અંદર જજે. ના ભાભી, આ વખતે લેડીઝ ફર્સ્ટ. લેડીઝ? એટલે મોટા મોટા લેડીઝ ફર્સ્ટ. એક મિનિટ, આ વખતે એટલે તમે લોકોએ આના પહેલા આવું કંઈ કર્યું છે? યોગિતાબેન, તમે જ્યોતિની વાત નથી સમજતા. એનું કહેવાનો મતલબ એમ છે કે આ વખતે એટલે અત્યારે, આજે. હે ને જ્યોતિ? એવું જ છે ને? આજે હું જઈશ અંદર. બસ ભાભી, મમ્મીના રૂમમાં જવાનું રહેવા દઈએ ને. મમ્મી પપ્પા જાગી ગયા તો આપણો આખો પ્લાન ફેલ થઈ જશે. ઠીક છે. પોતાનો વારો આવ્યો તો તરત જ ઠીક છે. રિયા, તું દરવાજો ખોલી નાખજે, એટલે બધાને એવું થશે કે કંકુએ દરવાજો ખોલ્યો છે. અને મેઇન સ્વિચ જેવી બંધ થાય કે તરત જ કંકુને મીણબત્તી માટે બોલાવી લેજે. પણ કંકુને બોલાવીશ તો શ્રી જાગી નહીં જાય. શ્રીભાઈ જાગશે તો કંકુ એને કહી દેશે કે કોઈએ બોલાવી છે, કંઈ કામ હશે, આપીને આવું છું. સમજાણું? સમજાણું? અરે સમજાણું હોય તો હા તો પાડ. હા. પછી હું અને ગૌરંગ બહાર આવશું. ચોર ચોર કરીને બધાને બૂમ પાડશું. ગૌરંગભાઈ? મારા રૂમમાં ચોરી થાય તો સૌથી પહેલા હું કોને જગાડું? ગૌરંગભાઈને. અને પછી જ્યોતિ, તું દેવાંગને લઈને બહાર આવી જશે. હા, દેવાંગને તો ભાઈ ક્યારનું કહી દીધું છે. એ તો જાગીને આમ ઠેકડા મારવા માટે રેડી જ બેઠો છે. અને એની આગળ બધું હું સંભાળી લઈશ. બધાને કહી દઈશ કે ચોરી થઈ ગઈ, અને કંકુ તો ચોરને ઓળખે છે. તો ચાલો શરૂ કરીએ. ક્યાંથી? એટલે પહેલેથી કહેવા નથી કીધી, અત્યારે ક્યાંથી શરૂ કરીએ? હા, તો રિયા તું જા, અને યોગિતાબેન તમે વિવેક કુમારનું ધ્યાન રાખજો. એ ક્યાંક જાગી ના જાય. છોકરાઓને હું સંભાળી લઈશ, ચિંતા નહીં કરો. ઓકે? અને જ્યોતિ, તું મમ્મીના રૂમની બહાર ધ્યાન રાખજે, કેમ કે જેવી લાઇટ જશે કે એસી ઓફ થઈ જશે, અને એસી બંધ થશે એટલે બધાની ઊંઘ ઉડી જશે, તો ક્યાંક કોઈ બહાર ના આવી જાય. ઓકે, રેડી? કંકુ, આજે તું ઘરની બહાર.